નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ની ગણિત વિષયની જે ત્રિમાસિક કસોટી છે ફેબ્રુઆરી 2026ની તેની જે પ્રશ્ન બેંક આધારિત જે મોડલ પ્રશ્નપત્ર છે કે જે તમારું ફેબ્રુઆરી 2026માં લેવાની છે ત્રિમાસિક કસોટી, તેનું 40 ગુણનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ના ગણિત સહિતના દરેક વિષયની જે ત્રિમાસિક કસોટી છે ફેબ્રુઆરી 2026માં તમારી લેવાની છે તેના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ ધોરણ 7ની ગણિત વિષયની આ ત્રિમાસિક કસોટી જે છે તેનો અભ્યાસ કરી એટલે આ પીડીએફ મેળવી લેવી। ચાલો તો જોઈએ પ્રશ્ન નંબર 1, સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો। પહેલું, ત્રિકોણ એબીસીની પરિમિતિ બરાબર, જવાબ આવશે AB + BC + AC। સંખ્યા રેખા ઉપર -3/4 એ 0ની ખાલી જગ્યા બાજુએ છે તો ડાબી। ત્રીજું, જે અપૂર્ણાંકનો છેદ 100 હોય તેને ખાલી જગ્યા કહેવાય તો ટકા। ચોથું, વર્તુળનો પરિઘ ખાલી જગ્યા ગુણ્યા પાઈ ગુણ્યા r તો જવાબ આવશે 2। પાંચમું, 9x - 6y + 4 બહુપદીમાં ખાલી જગ્યા પદો છે તો 3। -3/4ની વિરોધી સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે 3/4। પ્રશ્ન નંબર 2, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો, જેના કુલ 6 ગુણ છે। પહેલું, -2/3 અને ખાલી જગ્યા સરખી સમય સંખ્યાઓ છે તો જવાબ આવશે વિકલ્પ ડી, -6/9। બીજું, 18 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તો જવાબ આવશે વિકલ્પ એ, 9। ત્રીજું, -2 × x × x × x × y એ ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ સી, -2x3 અને y²। ચોથું, 80% બરાબર ખાલી જગ્યા ટકા -20%, તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ, 100। પાંચમું, ખાલી જગ્યા એ -4થી મોટી સંખ્યા છે તો જવાબ આવશે વિકલ્પ ડી, -2। છઠ્ઠું, 5x4 -3x² + 8માં ખાલી જગ્યા અચળ પદ છે તો જવાબ આવશે વિકલ્પ ડી, 8। ત્રીજું, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો। પહેલું, 4x અને 4y એ ખાલી જગ્યા પદો છે તો વિજાતીય। બીજું, 4/5માં અંશ ખાલી જગ્યા છે તો 4। ત્રીજું, ₹500નું 15% લેખે 2 વર્ષનું વ્યાજ ખાલી જગ્યા રૂપિયા થાય તો 150। ચોથું, એક વર્તુળની ત્રિજ્યા 7.5 સેન્ટીમીટર છે તો તેનો વ્યાસ ખાલી જગ્યા સેન્ટીમીટર છે તો 15। પાંચમું, 0.8ને p/q સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય તો 8/10। છઠ્ઠું, 12/75 બરાબર, જવાબ આવશે 9। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો। પહેલું, 4xy પદમાં 4x એ અચળ પદ છે તો જવાબ આવશે ખોટું। બીજું, ટકા એ લેટિન શબ્દ પર સેન્ટમ પરથી આવ્યો છે તો જવાબ આવશે સાચું। ત્રીજું, પાઈની આશરે કિંમત 3.14 છે તો જવાબ આવશે સાચું। ચોથું, 7 + 5x² - 3x³ + xમાં અચળ પદ x છે તો જવાબ આવશે ખોટું। પાંચમું, 0.09ને ટકામાં 90% લખાય તો જવાબ આવશે ખોટું। છઠ્ઠું, કોઈ ચોક્કસ અને કોઈ લંબચોરસની પરિમિતિ સરખી હોઈ શકે તો જવાબ આવશે સાચું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચેની બાબતોની પદાવલી લખો। x માંથી y બાદ કરી પરિણામના અડધામાંથી 5 બાદ કરતા તો x - y/2 -5। બીજું, p અને q ના ગુણાકારના 3 ગણામાં 2 ઉમેરતા તો 3pq + 2। ત્રીજું, x ના ઘનમાંથી y નો વર્ગ બાદ કરી પરિણામને 2 વડે ભાગતા તો x3 - y²/2। ચોથું, x ના 2 ગણામાંથી y ના 3 ગણા બાદ કરી 5 વડે ભાગતા તો 2x - 3y/5। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ 12 ગુણ છે। પહેલું, ભાગાકાર કરો 5.5/8 ભાગ્યા 2.1/4 એટલે કે 45/8 × 4/9। 5 × 9 × 4/4 × 2 × 9 એટલે કે 9 9 ઉડી ગયા, 4 4 ઉડી ગયા તો જવાબ આવશે 5/2 એટલે કે 2.1/2। બીજું, એક સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુ 20 સેન્ટીમીટર છે અને તેને અનુરૂપ ઊંચાઈ 12.3 સેન્ટીમીટર છે તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો। તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ એટલે કે 20 × 12.3 એટલે કે 20 × 123/10 એટલે જવાબ આવશે 246 સેન્ટીમીટરનો સ્ક્વેર। ત્રીજું, ₹2000ની ખરીદી ઉપર 12% વળતર મળે છે। જો ₹2000ની ખરીદી કરીએ તો કેટલું વળતર મળે? તો 100% બરાબર ₹2000, તો 12% બરાબર કેટલા? તો 12 × 2000/100। 2 મીંડા ઉડી ગયા એટલે 12 × 20 તો જવાબ આવશે ₹240।
ત્યાર પછી છે ચડતો ક્રમ 1/2, 1/3, 1/4, 1/5 લસા બરાબર 60, 30/60, 20/60, 15/60 અને 12/60. તો ચડતો ક્રમ બરાબર આપણે આ રીતે મૂકી શકીએ 12/60, 15/60, 20/60, 30/60 એટલે કે 1/5, 1/4, 1/3 અને 1/2. જો x બરાબર -2 હોય તો નીચેનાની કિંમત શોધો. 3x² + 5x. એક્સનો સ્ક્વેર છે એની આપણે 2 મૂકવાના છે, એટલે 3(-2)² + 5(-2). -2 એટલે કે 4, તો 3 × 4 -10 એટલે 12 -10 એટલે કે 2. એક્સનો ઘન -2x + 1 એટલે કે -2 ઘન -2 2 + 1 એટલે કે -2 ઘન એટલે 8, તો -8 + 4 + 1 એટલે કે -3. છઠ્ઠું, એક વર્તુળાકાર નળીની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે, તો આ નળીની આસપાસ એક આંટો વીંટાળવા કેટલી લંબાઈની પટ્ટી જોઈએ? પાઈ બરાબર 3.14 લો, તો r બરાબર 10 સેન્ટીમીટર, નળીનો પરિઘ બરાબર 2πr 2 × 3.14 × 10 2 × 314 × 10/100 એટલે કે 628/10 એટલે જવાબ આવશે 62.8 સેન્ટીમીટર લંબાઈની પટ્ટી જોઈએ. તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ 7નું ગણિત વિષયની જે તમારી દ્વિતીય સત્રની જે ત્રિમાસિક કસોટી છે તેનું આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 7ની જે દ્વિતીય પરીક્ષા છે 2025-26ની બરાબર 26ની તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે એકમ કસોટીનું 40 ગુણનું બરાબર છે, ઓરિજિનલ પ્રશ્ન બેંકનું, તે પણ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે, તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો.